જે દ્રશ્ય ફિલ્મોમાં જોવા મળે છે એવું લાઈવ દ્રશ્ય રતલામમાં જોવા મળ્યું છે। રતલામમાં હાથી અને ઘોડા વચ્ચે બરાબર લડાઈ જામી હતી। દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો હાથી અને ઘોડા વચ્ચે બરાબરની લડાઈ જામી છે અને અંતે મહાકાય હાથી ઘોડાથી બચવા માટે ઊભી પૂંછડીએ ભાગે છે। વાયરલ વિડીયોની કહાની કંઈક એવી છે કે હાથી બેકાબૂ બને છે અને ધમાલ કરી આમ તેમ દોડવા લાગે છે। ત્યારે લોકો પણ હાથીથી બચવા માટે ભાગમ ભાગ કરે છે। હાથી એટલો બેકાબૂ બને છે કે ઉપર બેઠેલા મહાવતથી પણ હાથી કાબૂમાં આવતો નથી। ત્યારે કહેવાય છે કે શેરની માથે સવા શેર મળી જ જાય અને એટલે જ કહેવાયું છે કે કોઈની કિંમત કે હિંમતને ઓછી આંકવી નહીં। અચાનક ત્યાં સફેદ ઘોડો આવી જાય છે। ઘોડો પણ હાથીની આ હરકત જોઈ બેફામ બને છે અને હાથીના પગે બચકા ભરવા લાગે છે। સાથે સાથે ઘોડો હાથી સાથે લડાઈ પણ કરે છે। અંતે બને છે એવું કે હાથી ઘોડાથી બચવા માટે ઊભી પૂંછડીએ ભાગે છે, પરંતુ ઘોડો હાથીનો પીછો છોડતો નથી। ઘોડો પણ હાથીની પાછળ જ દોડે છે। દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો। જો કે આવા દ્રશ્યો માત્ર ફિલ્મોમાં જ જોવા મળે, પરંતુ રતલામમાં આ દ્રશ્ય લોકોને લાઈવ જોવા મળ્યું હતું, જેનો વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે।